આ પર્વ માત્ર પતંગની મજા અને ઉત્સાહનો તહેવાર નથી, પરંતુ આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ પણ છે। આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર ઉત્તરાયણના પવિત્ર દિવસે ગૌ માતા સાથે સંકળાયેલા કાર્યો ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન પુણ્ય અને ગૌ સેવા કરવાનું મહિમા હોય છે, ત્યારે વહેલી સવારથી જ સુરતમાં શહેરીજનો ગાયોને ઘાસચારો નાખી સેવા કરી રહ્યા છે। ધાર્મિક શ્રદ્ધા અનુસાર ગાયને ઘાસ ખવડાવવાનું શુભ ફળદાયી માનવામાં આવે છે। ગૌ સેવામાં સામેલ થવાથી પાપોની મુક્તિ મળે છે અને ધર્મ કર્મમાં વધારો થાય છે। ઘણા લોકો આજે વહેલી સવારથી ગૌશાળાઓમાં જઈ ગાયને ચારો અને ઘાસ અર્પણ કરી રહ્યા છે। આ દિવસે દાનનો મહિમા વિશેષ હોય છે। ગરીબો માટે અનાજ, કાપડ અથવા જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું શુભ ફળ આપનારું છે। માનવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે કરેલું દાન 7 ગુણાથી વધુ ફળદાયી હોય છે। પૌરાણિક શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે ગાયોનું પૂજન કરવાનું, ગાયોને અનાજ ખવડાવવાનું, ઘાસચારો ખવડાવવાનું મહાત્મ્ય રહેલું છે। એનાથી લોકોને પુણ્ય મળે છે। સુરત શહેરની જનતા આજે બધી જનતા અહીંયા પધારી છે અને અહીંયા જોશો કે એક ગ્રુપ ડિંડોલીમાંથી પણ આવ્યું છે। આખું ગ્રુપ એ બધા સાથે આવીને ગૌ માતાને પૂજન કરવા આવે છે અને ગૌદાન કરે છે। અહીંયા આગળ લગભગ પ્રતિવર્ષ 40,000થી 50,000 જેટલા વ્યક્તિઓ ગૌ ભક્તો આવીને પૂજા કરતા હોય છે અને ગૌદાન આપતા હોય છે। અમે દર રવિવારે અહીંયા ગાય માતાને ચારો ખવડાવવા માટે આવીએ છીએ। ગાજર છે, કોબી છે, બધું ખવડાવીએ છીએ। પણ આજનો તહેવારનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે આજે જો આપણે દાન પુણ્ય કરીએ છીએ, ગાયને ખવડાવીએ છીએ, તો આપણને ઘણું વધારે પુણ્ય મળે છે। એના માટે આ તહેવાર આવી જ રીતે ઉજવવો જોઈએ। પતંગ ચગાવવું એ તો શોખની વસ્તુ છે, પણ સાથે સાથે જો આ તહેવારનું મુખ્ય મહત્વ એ છે કે આપણે આ દિવસે મૂંગા પ્રાણીઓને મદદ કરીએ। તલ અને ચીકી લોકોને ખવડાવીએ। પહેલાં એવું હતું કે એમાં તલને ચીકીની વચ્ચે રૂપિયા મૂકી અને એ રાજા મહારાજા પોતાને જે બી પ્રજા છે એને ખવડાવતા હતા। ઉત્તરાયણના પર્વે ગૌમાતા સાથે જોડાયેલી આ પરંપરા માનવજાતને પ્રકૃતિ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠાની યાદ અપાવે છે। તહેવાર સાથે સંકળાયેલી આ સેવા અને દાનની પરંપરા માનવતાના મૂલ્યોમાં વધારો કરે છે। આ રીતે ઉત્તરાયણ પર્વ માત્ર પતંગની મસ્તી પૂરતી ન રહી, પરંતુ ગૌસેવા અને દાન પુણ્યની પરંપરાને પણ જીવંત રાખે છે।